મિત્રો ખાસ ધ્યાન દેજો, આપણે કોઈ સેબી આરે નથી, આમનું એજ્યુકેશન પર્પઝ માટે વિડીયો બનાવીએ છીએ. હેલો મિત્રો, કેમ છો? મજામાં? બધાને રામ રામ, સીતારામ. આપણી ગુજરાતની ટ્રેડિંગ ચેનલ છે, નવી બનાવી છે. હવે એના માટે તમારો જો વિડીયો આપણે આવતા રહેશે રોજ માટેની કે એકાત્રે 2 દિવસે જેમ ટાઈમ મળશે એમ વિડીયો આવશે. તમે ગુજરાતીમાં જો શીખવા માગતા હોય તો અમને લાઈક, ફોલો, શેર, સબસ્ક્રાઈબ કરજો. તમે જેટલી ઉમ્મીદ કરો છો એટલું આમ બોલતા ને એવું તો બધું ઓછું ફાવે છે, પણ ટ્રેડિંગમાં થોડું ઘણું આપણે જ્ઞાન છે તો એ તમને હું શેર કરું છું. પ્રોપર ગુજરાતીમાં તમે જે પણ કહેશો એ બધી તમને સવાલ જવાબ બધા મળશે તમ તારે. એટલે નિફ્ટી આજે શુક્રવારને દિવસે મિનિમમ 200 પોઈન્ટથી વધારે માઇનસ હતું. પહેલાં એ આ 5 મિનિટની કેન્ડલમાં તમે જોઈ શકો છો, પહેલાં ડાયરેક્ટ અહીં નીચે ઓપન થયું છે 23,661થી નીચે આ ત્યાં જ ઓપન છે. ત્યાંથી પછી ઉપર ગયું એટલે ત્યાં ગેપ ફિલ નહોતો થયો. પછી ત્યાંથી ડાયરેક્ટ ધીમે ધીમે નીચે આવી આખો ગેપ નીચેની સાઈડ ફિલ થઈ ગયો. પછી ત્યાંથી નીચેની સાઈડ રિટેલર એટલે જેમ કે આપણે જેવા બધા જે નવા યુઝર હોય, જેને બહુ વધારે નોલેજ ન હોય, એ બધા પુટ સાઈડ જ હતા. ત્યાંથી મોટા એ બધાએ ઉપરની સાઈડનો પ્લાન કર્યો એટલે એ ત્યાં ફેક આઉટ થઈ ગયું, રાઉન્ડેડ ફેક આઉટ. પછી ઉપરની સાઈડ ગયું. આજે 15 મિનિટની રેન્જ હોય, રેન્જને બ્રેક કરીને ઉપરની સાઈડ ક્લોઝ થયું એટલે આપણે ઉપરની સાઈડ પ્લાન કર્યો છે ફૂલ કન્ફર્મેશન સાથે. હવે આપણે પ્લાન કરીએ જો આપણા ઠેકાણે પ્રાઇઝ આવે છે પછી જુઓ તમે. ઓપ્શનનું આપણે પણ બતાવશું. આજે અત્યારે આપણે રાખ્યું છે ટાર્ગેટ ત્યાંથી નહીં પણ ઉપરનો પૂરો ગેપ અત્યારે જે આપણે ઓરિજેન્ટલનું માર્ક કરું છું ને એના નીચે ક્લોઝ થાય, કેન્ડલ ક્લોઝ આપે, કદાચ 5 મિનિટ વીક આવે તો ચાલે. પણ જો કેન્ડલ 5 મિનિટની જો ક્લોઝ આપે ને તો પણ એ ઉપરનું ફેકઆઉટ કહેવાય, તો આપણો પ્લાન કેન્સલ થઈ જાય. એટલે 70% ચાન્સ છે કે નહીં આપે નીચે ક્લોઝ, ત્યાંથી જ પાછું વયું જાય એવો પૂરો આસાર છે. કારણ કે ફૂલ મોમેન્ટમ સાથે આ 2 કેન્ડલ બ્રેક કરી છે, 2 ગ્રીન છે ને એ.
હવે એન્ટ્રી લઈ શકાય હવે, કારણ કે હવે ઝાઝો ટાઈમ નથી રહ્યો. સાથે થોડુંક દૂરનું ઓપ્શન આપણે સિલેક્ટ કરીએ. ઝાઝો ટાર્ગેટ નહીં, પણ આપણે 50 પોઈન્ટનો તો પૂરો ટાર્ગેટ થવાનો. 91 વર્ષ બરાબર છે. તેત્રીસ 91 રેડી ને 3 આસપાસ થઈ જાય છે. રિસ્ક રિવોર્ડ રેશિયો 4 પંપ 3.5 3.5 છે, પણ 133 પણ ધીમે ધીમે જાય તો, અને વન વેમાં જશે તો એ 33 છોડીને 160-70 સુધી પૂગવાની પૂરી સંભાવના છે. હા, તો મેં તમને પહેલાં કીધું તો ઇન કેસ અગર આવું થાય તો તમે ત્યાં બુક કરી શકો, નકર અડધી પોઝિશન ત્યાં બુક કરવાની અને અડધી પોઝિશન ઉપર. અડધી પોઝિશન તો ત્યાં બુક કરી જ લેવાની 133 પૂગે એટલે. ફર્સ્ટ ટાર્ગેટ એ રાખવાનું.
તમને પાછું એમ થતું હશે કે આમાં કેમ પોઝિશન નથી બતાવતી. હકીકતમાં એવું છે, આ એન્જલોનું એપ્લિકેશન છે, આમાં થોડુંક વધારે છે ચાર્જ લોટ બોટનું જે, એટલે આપણે બીજા એપ્લિકેશનમાંથી પોઝિશન લીધી છે. 3 લોટ ઝાઝા નથી પાછા. અહીંથી હું તમને ઓલું બતાવી દઉં, ઓલું જે ગેપ ફિલ થયો હતો કે નહીં, જે આગળના દિવસની કેન્ડલ આપણે કરીએ ને મોટું, એટલે હમણાં બતાવીએ તમને. એ કેન્ડલ આ ગેપ હતો, આ ગેપ ફિલ થઈ ગયો. પાછું એ બે સાઈડનો ગેપ ફિલ કરશે. મિનિટ તમારે જો કાંઈ ખબર ન પડતી હોય તો ગમે તે કમેન્ટમાં પૂછી શકો, મેસેજમાં, તમને જેમ સારું લાગે એમ તારે બધું તમે જે ન સમજાય તો પૂછવાનું. જે મને સમજાતું છે એ બધું તમને હું જવાબ આપીશ. તે ખાલી એન્જોય કરો, આ ટાર્ગેટ થાય છે કે નહીં. એક કામ કરીએ, આપણે સ્પ્લિટ વિડીયો કરી નાખીએ એટલે બે તમને દેખાય ને, સ્પોટનો ચાર્ટ દેખાય ને ઓપ્શન નહીં દેખાય. મોમેન્ટમ તો એ આ ઉપરની જે 5 મિનિટની કેન્ડલ છે ને બ્રેક થશે ને પછી સારું આવશે મોમેન્ટમ. વીક સુધી પૂગી જાય ને તો એ મોમેન્ટમ જોરદાર આવી. ખાલી 5 મિનિટની સ્પોટમાં વીક દેખાય ને લીલા રંગની કેન્ડલમાં,
ત્યાં સુધી પ્રાઇસ પૂગે ત્યાંથી ઓપ્શનમાં મોમેન્ટમ આવશે જોરદાર.
આ મિત્રો આપણે સ્ટોપ લોસ તો ટાઈટ રાખ્યો છે, પણ ટાર્ગેટ તો ઉપર જવાની પૂરી સંભાવના છે. એટલે પ્રોફિટમાં આપણે એવું નથી રાખેલું. ટાર્ગેટ ફિક્સ છે કે ત્યાં આપણે જો નીચે ક્લોઝ થઈ હોત ને કેન્ડલ તો આપણે નીકળી જ જાય. હજી પ્રાઇઝ વીક પૂગી ગઈ છે, અહીંયા ઓપ્શનનું પ્રાઇસ ઘટે છે. આ વખતે કદાચ સપોર્ટ લાઈન છે ને સારી કેન્ડલ બનાવે પ્લાન દેખાય છે. આ લગભગ રિટેલર બધા નીકળી ગયા છે, કારણ કે આ વીક સુધી તો પૂગી ગયું. વીક પાસે તો એ પેલો ટાર્ગેટ હોય તેને લગભગ બુક કરી જ લે બધા. મેઇન ગેમ આ જ છે, આ સમજાય ને તો જ સરખું પ્રોફિટ મળે, નકર આમાં થોડા ઘણા પોઈન્ટ મળે તો આપને પછી લાલચ જાગવા મળે, હાલો બુક કરી લઈએ. આનું કાંઈ નક્કી નહીં, કંઈ પાછું વળી જાય. હાલી જાય તો હાલી જાય, પણ આ જે પ્લાન કર્યો એ પ્લાન માથે તમારે કમ્પ્લીટ કાયમ રહેવું પડે. એટલે વિચારી લેવું, એક વાર ને 10 વાર વિચારવું, પ્લાન કરી લેવાનો. પ્લાન પ્રમાણે જ એક્ઝિક્યુટ કરવાનું તમારે, એક્ઝિક્યુટ કમ્પ્લીટ. એમાં કંઈ ફેરફાર ન થવો જોઈએ. દિવસનું ભલે હું તો કોઈ એક જ ટ્રેડ મળે એક જ કરે, પણ મગજ જાજુ બગડે એવું કામ ન કરે. મગજ આવું ફ્રેશ રહેવું પડે તો બીજેથી કામ કરવાની મજા આવે. સોમવારે તે લગભગ માઇનસનો પ્લાન છે એવું દેખાય છે. આ ફીલ થાય તો હવે તો પાછું નીચે ન જ આવે અહીંથી અહીંથી. આ ટાર્ગેટ ઉપર આપણે જો મૂક્યું છે સપોર્ટ રજિસ્ટર, ત્યાં સુધી તો જશે. ત્યાંથી પાછી વળી જાય કે ન વળે, પણ જો નીચે એની ક્લોઝ આપી દે ને આજની, તો સોમવારે બેરીશ રહી એમ. રજિસ્ટરની નીચે ક્લોઝ દેવું પડે માર્કેટ. સપોર્ટ લીધો મસ્ત. પ્રોફિટ બુકિંગના પ્લાન છે. એકસો 20થી પાછું આવ્યું છે 111. 9 પોટમાં તો હારા નીકળી ગયા. સ્પોટમાં પાછું એટલું બધું નીચે નથી, ઓપ્શન જ આવ્યું. ઓપ્શન જેટલું આવ્યું ને એટલું જ ચડવું જોઈએ, નથી ડબલ. આમાં તમારે કોઈ પણ વિશે તમારે વિડીયો બનાવવો હોય ગુજરાતીમાં તમને સમજાય એવો, RSI છે, EMA છે, આ VWAP છે, એના કોઈ પણ વિશે તો તમે કમેન્ટમાં કહેજો. તમે તારે સારી એવી કમેન્ટ થશે તો આપણે એના વિશે વિડીયો બનાવી દેવું પ્રોપર, તમને સમજાય એમ એક એક વસ્તુ અલગ પાડી. જાજે આપણે ખીચડી નહીં કરવાની, સમજાય એવું જેટલું સમજાય એટલું કામ કરવાનું. એકવાર આને બ્રેક કરી જાય ને ખાલી 120ને, પછી જોયા જેવી છે મિત્રો.
તમે સપોર્ટ કરજો. જે કોઈ ગુજરાતી આવે છે ભાઈ, અત્યારે કંઈ આપણે ઝાઝા સબસ્ક્રાઈબ નથી, એટલે તમે કરજો. મિત્રોને કહેજો, થોડો ઘણો સપોર્ટ કરજો ભાઈ સમજી. પ્લાન આપણો બહુ ઊંચો છે, પણ જેમ આપણે રિસ્પોન્સ મળશે, જો બધાનો સપોર્ટ સહકાર મળશે, એ પ્રમાણે આપણે આગળ કદમ ઉઠાવશું હરખા. પછી આપણે લાઈવનો છે પ્રોગ્રામ. લાઈવનો કંઈ આમનો તો કંઈ થશે નહીં. સારા એવા સબસ્ક્રાઈબ થઈ જાય તો પછી આપણે એ તે કરશું એમ. હવે એ આપણી માટે છે, તમારા બધા મિત્રો ભાઈઓ માટે. તમે જે પ્રમાણે આગળ વધારો એ પ્રમાણે. અને નિફ્ટી તો લાઈવ થતી નથી, તો તમને ખબર જ છે, કારણ કે સેબીનું રેગ્યુલેશન છે, એટલે નિફ્ટીને લાઈવ નથી કરાતી. લાઈવ કરે છે કરવાવાળા, પણ એ ચેનલ કંઈ લાંબો સમય ટકે નહીં એમ. સ્ટ્રાઇક આવી જાય કોઈ પણ જાતના. પછી એમ સેબીનું રેગ્યુલેશન જ છે કે નિફ્ટીને તમે લાઈવ યુઝ ન કરીએ. ચાર્ટ પર 3 મહિના જૂનો બતાવવો પડે છે, એજ્યુકેશન માટે પણ એમ. રેકોર્ડેડ વિડીયો છે એટલે વાંધો ન આવે, હાલે. લાઈવ નથી એટલે. અહીં તો અત્યારે બધા બુક કરી નીકળી ગયા છે, હવે અત્યારે સુધી નો ટેકાવે કોઈ. ઓપ્શનમાં 5 મિનિટની ચાર્ટ છે અને સ્પોટમાં 15 મિનિટની છે. હાલો હાલો નીકળી ગયા બધા, એને કે રિટેલર ઉપાડો. વેલ નન ઇન્સ્ટિટ્યુશનને તો એ જ હોય. રિટેલર બધા નીકળ્યા પછી આપણે ખેંચીએ એમ. હજી એક છેલ્લી ટ્રાય નીચે મારે છે, નાકામ કોશિશ કરે છે. હવે તો થોડા ઘણા વધારે છે, એ પણ નીકળી જાય. એક એક બબે લોટ હવે રાખીને બધા બેઠા હોય. બાકી પેશનવાળા હોય એ જ અત્યાર સુધી રહ્યા હોય, કે જેનો પહેલેથી ફિક્સ પ્લાન હોય કે ભાઈ આપણે 6 લોટ લીધા છે, 3 લોટ અહીંયા બુક કરશું, 3 લોટ ઉપર એ બેઠા હોય. અને જે મોટા હોય એ ઇન્વેસ્ટર ઇન્સ્ટિટ્યુશન મને. બેક થાય છે પાછું. આ મોમેન્ટમ આવશે મિત્રો, એટલે દિલ ખુશ થઈ જાય એવું જ આવશે. તમારા અંદાજ કેમ લાગે અત્યાર સુધી રહ્યા હોય કોઈ? હવે તો
નોંધ રહીને આ 20થી ડાયરેક્ટ 6 આવે એટલે 14 પોઈન્ટ થાય. હવે કોણ લીધું હોય? ટાર્ગેટ થાય તો ઠીક છે, ન થાય તો ઠીક છે, પણ આપણે આપણા પ્લાને કાયમ રહેવાનું છે. નીચે ઓપ્શનનો પ્લાન આપણને ખબર છે કે 191.80 લીધું હતું આપણે 91.80. આવી ગઈ મોમેન્ટમ કેન્ડલ. ડાયરેક્ટ બૂમિંગ બોલ. ચાલ નિફ્ટી ચાલ. આવું મુમેન્ટ રોજ ન હોય, આવું વોલ્યુમ જ ન હોય માર્કેટ. આવું માર્કેટમાં રોજ વોલ્યુમ રહેતું હોય ને તો રોજ પૈસા છાપી દઈએ. 2-3 લોટથી કામ કરી તો આરામથી 6-7 હજાર રૂપિયા મળી જાય. ₹40.624 35 ₹27 રાઉન્ડ થાય. 3,3500 4,000. આ મોમેન્ટમથી કેન્ડલ આવે તો વળી સારું ઓપ્શનનો ભાવ વધી જાય. સ્પોટના ચાર્જ કરતાં ઓપ્શનનો પ્રાઇસ પાછળ છે. આવી ગયું વન વેમાં. અડેલ હતો એ ક્રોસ થઈ ગયો છે. કેન્ડલ એક ક્રોસ કરવાની હતી. પાછા સ્કેલ પર એન્ટર થશે અહીંયા ઉપરની સાઈડ. એ લોકો વાટ જ જોવે છે કે એટલે ક્લોઝ થઈ જાય. ક્લોઝ ન થાય તો એ 1 મિનિટની કેન્ડલમાં કામ કરતા હોય એટલે ત્યાંથી સ્કેલ્પ કરી શકાય. સેલરે નાકામ ટ્રાય કરી છે. સપોર્ટ રજિસ્ટર આવે એટલે એ વીક તો બનાવે જ તે, કારણ કે એ વીક બનાવે એટલે થોડા ઘણા તો એમાં આવી જ જવાના, હલવાઈ જ જાય એમ કે જાય છે નીચે. કેન્ડલ જોઈને રિએક્શન કરવાવાળા માણસ તો છે જ તે. હવે નથી એમને 10% તો એમાં આવી જ જાય છે. બી કહે છે એ ખોટું નથી કે ભાઈ 100%માંથી 93% લોસ કરે છે. 93%માં 10% તો આમાં જ આવી ગયા હોય અત્યારે. ખાલી એટલું નીચું આવ્યું ને ત્યાં માણસ કોઈ સેલર કરતા હોય, કોઈ ત્યાં વેચી દે. આટલું સમજવાનું છે. ખાલી ચાર્ટરે વાત કરતાં આવડી જાય એટલે આખી લેંગ્વેજ તમને સમજાઈ જાય. શું પ્લાન છે, શું ગેમ છે. 5 મિનિટમાં
ઉપર બ્રેક કર્યું છે આપણે ઓપ્શન કેમ કે 124 થઈ ગયું ઉપર બ્રેક જો થાય જોયા જેવી. આપણે ભાઈ થોડો ઘણો આજુબાજુમાં અવાજ બવાજ આવતો હોય એડજસ્ટ કરી લેજો યાર પ્લીઝ, કેમ કે આપણી પાસે જાજો સમય નથી આવું એડિટિંગ કરવાનું કંઈ. પછી જેમ જેમ આગળ વધશું એમ બધું જોશું. એવું લાગે તમે તારે બહુ ટાઈમ લેશો તમે તારે થોડોક વિડીયો વધારી દેવો, સ્પીડમાં કરવાનો 1.5 2x તમને જેમ સારું લાગે એમ. છેલ્લે ટાર્ગેટ છેલ્લે પછી કાપી નહીં પણ જોઈ લેજો શું થાય છે. આની મજા જ એ છે, સસ્પેન્સ છે કે નહીં વસ્તુ. હરેક ટ્રેડ સસ્પેન્સ. હરેક ટ્રેડમાં નવું વિચારવાનું, હરેક ટ્રેડ સસ્પેન્સ. કોઈ દી એક ટ્રેડ સેમ ન હોય. ગમે તે ટ્રેડ તમે લ્યો, જેટલા ટ્રેડ તમે લીધા હોય તમારે નોટ કરવાના, બુક કરતા જવાનું. બધા ટ્રેડ કોઈ દી સેમ ન હોય, કાંઈકનું કાંઈક થોડું ઘણું મિસ આઉટ હોય. સેમ જેથી બને પરફેક્ટ ત્યાં સુધી વાટે તમે રહ્યો તો એ ભરપૂર કામ આપે. ભલે મહિને દર મહિને યાદ બનતું હોય, 2 મહિને બને, તમે ખાલી નોટ કરો કે આ કેન્ડલમાં આવી રીતે EMA હોય, આવી રીતે RSI હોય, આ વીક બ્રેક થઈ હોય, વીક નીચેથી બ્રેક થઈ હોય તો કેવું મોમેન્ટમ આવે એ તમે ખાલી નોટ કરો. તમારે જે સ્ટ્રેટેજી શીખવી હોય એ મને કહેજો તમે તારે, તો એ પ્રમાણે તમને શીખવાડીશ. એકડે એકથી કહો તો એકડે એકથી, જેવી તમારી ડિમાન્ડ, પબ્લિક ડિમાન્ડ. હાલો મિત્રો, મોમેન્ટમ હવે આવે છે. પચાસ મિનિટ ઉપર થઈ ગયું છે ટ્રેડમાં. હાલો હવે આવી ગયો. એક કેવી કેન્ડલ બનાવે ને આમ પાર થઈ જાય, ફાડી નાખે પડદા. 24 જુલાઈ 26/13/05 દેખાય ને ત્યાં સુધી કેન્ડલ ફૂંકે જાય એ કેન્ડલ આવે. અત્યારે મિત્રો કોઈ લાઈવ તો નથી, જાજો સપોર્ટે નથી, પણ આમ અંદરથી ખુશી થાય ને, ટાર્ગેટ થાય તો એ ખુશી જ અલગ છે. બાવી હાલો, આ તો ભાઈ ચોખ્ખા 23.22 પોઈન્ટ જુઓ. જે આપણે ટાર્ગેટથી 10 પોઈન્ટ છેટા છીએ. સ્ટોપ લોસ આપણો 12 પોઈન્ટનો, ટાર્ગેટ થવાની ફૂલ તૈયારી છે. પણ ટાર્ગેટ આપણે બુક રાખ્યું નથી કારણ કે મોમેન્ટમ ત્યારે દેખાય છે આવી ગયું. વેરી ગુડ. હાલો થઈ ગયો. યસ, 30-40 પૈસા પાછળ છે, કાંઈ વાંધો નહીં. બુક કરતા હોય ને ટાર્ગેટવાળા, સંતોષી માણા હોય એ બુક કરી લઈને, બધા થોડા આપણી જેવા હોય.
31, 32, 33. હાલ હાલ હાલો ભાઈ 35 જાય છે. નીચે નથી આવવાનું હો ભાઈ, નીચે નહીં એવું ભાઈ, ઉપર ઉપર. હા, સ્પોટનો ચાર્ટ તમે જુઓ, ઓપ્શનનો જુઓ. આવી ગઈ. સ્પોટમાં 10 પોઈન્ટ વધશે એટલે અહીં તમારે જુઓ દડા ફાડી નાખે તો જ. 33, 40, 42. વેરી ગુડ. સ્પોટમાં હજી ટાર્ગેટ નથી થયું, ઓપ્શનમાં થઈ ગયો. મોમેન્ટમથી આવ્યું ને એટલે સમય લીધો હોત તો ન થાત. તેથી ડીકે ગામણ બધું ખાઈ જતા. કાંઈ વાંધો નહીં, ટાર્ગેટ થઈ ગયો છે. કેન્ડલ પણ આવી ગઈ છે જોરદાર. હવે ખમવું ન ખમવું જોઈ લઈ 2-3 મિનિટ કેમ થાય છે. 60 ફૂગવાનો આસાર છે, ફૂગી જાય તો ઉપર રજિસ્ટન્ટ ફૂગી જાય ને 60 ક્રોસ કરી જાય એટલે 65 સુધી જવું હોય તો એ વાંધો નહીં. લોટે 4000 જેવું પ્રોફિટ છે મિત્રો, 3 લોટ છે. પિસ્તાલીસ, હવે 20 પોઈન્ટ જેવો ચાન્સ છે વધવાનો, તો 1200 જેવું વધી. સ્પોટનો ચાર્ટ થઈ ગયો છે ભાઈ ટાર્ગેટ. ઓપ્શન સપોર્ટ લેવા આવશે નીચે. કેન્ડલ આપણે મોટી રાખી છે 5 મિનિટ, એટલે 1 મિનિટનું હોય તો અત્યારે મોમેન્ટમ છે એટલે 1 મિનિટમાં જ બેસ્ટ પડે. આપણે એમાં નોઈસ વધારે થાય 1 મિનિટમાં. ઘડીએ નીકળવાનું મન થાય, ઘડીએ કાપવાનું મન થાય, એવું કરવું એના કરતાં મોટી કેન્ડલ જ સારી. છટકો મારવો હોય તો મારી દે જોરદાર. આમ ગો ટુ આમ. હાલો મિત્રો, તો આપણો ટાર્ગેટ થઈ ગયો છે. હવે મળીએ એક નવા વિડીયોમાં. ધ્યાન રાખજો, હસતા રહેજો, સપોર્ટ કરતા રહેજો. બાય બાય. ધન્યવાદ તમારો બધાનો અહીં સુધી જોવા માટે. થેન્ક યુ ઓલ ઓફ યુ.